શ્રી કૃષ્ણને માટે રચેલી દ્વારિકા નગરી. તે અવસરે કૌષ્ટકીએ બતાવેલા શુભ દિવસે કૃષ્ણે સ્નાન કરી, બલિદાન આપી, સમુદ્રની પૂજા કરી, અઠમનો તપ કર્યો. ત્રીજે દિવસે લવણ સમુદ્રના અધિષ્ઠાયક દેવે ત્યાં આવી અંજલિ જોડી કૃષ્ણને કહ્યું, હે વાસુદેવ, મને કેમ સંભાળ્યો છે? આજ્ઞા આપો. પૂર્વે પણ સગર રાજાની આજ્ઞાથી હું મુખ્ય સમુદ્રમાંથી અહીં આવેલો છું. એમ કહી તે દેવે કૃષ્ણને પંચજન્ય શંખ અને રામને સુઘોષ શંખ તથા રત્નમાળા અને વસ્ત્રો આપ્યા. પછી કૃષ્ણે કહ્યું, તમે તીર્થની રક્ષા કરવા માટે અહીં આવ્યા તો સારું કર્યું. અત્યારે હું તીર્થની રક્ષા કરવા માટે તમને પ્રાર્થના કરતો નથી, પણ પૂર્વના વાસુદેવની એક નગરી તમે અહીં જલની અંદર ઢાંકી દીધી છે. તે નગરી મને રહેવાને માટે પ્રગટ કરી આપો. તે સાંભળી દેવે ત્યાંથી ઇન્દ્રની પાસે જઈને કહ્યું. એટલે ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે આવીને તે નગરી પ્રગટ કરી. લંબાઈમાં 12 યોજન, વિસ્તારમાં 9 યોજન, સુવર્ણ રત્નના કિલ્લાવાળી તે નગરી હતી. સરોવરો, દીર્ઘિકા, વાપિકાઓ, ચૈત્યો, ઉદ્યાનો, શેરીઓ અને બીજું સર્વ કુબેરે એક અહોરાત્રિમાં તે નગરીમાં બનાવી દીધું. એવી રીતે ઇન્દ્રપુરી જેવી દ્વારિકા નામની નગરી દેવતાઓએ નિર્માણ કરીને વસુદેવને પ્રાપ્ત થઈ. પછી બીજા દિવસે પ્રાતઃકાલે કુબેરે આવીને 2 પીળા વસ્ત્ર, નક્ષત્રમાળા, હાર, મુગટ, કૌસ્તુભ નામે મહારત્ન, શાર્ક ધનુષ્ય, અક્ષય બાણવાળા 2 ભાથા, નંદક નામે ખડગ, કૌમાદકી ગદા અને ગરુડની ધ્વજાવાળો રથ એ સર્વ કૃષ્ણને આપ્યું. વણમાળા, મૂષલ, 2 નીલ વસ્ત્રો, તાલધ્વજ રથ, અક્ષય બાણવાળા 2 ભાથા, ધનુષ્ય અને હલ રાજાને આપ્યા. કંઠાભરણ, 2 બાજુબંધ, ત્રૈલોક્ય વિજય હાર, ચંદ્ર સૂર્ય નામે 2 કુંડલ, ગંગાના તરંગ જેવા નિર્મલ 2 શ્વેત વસ્ત્રો અને સર્વતે જૌહેર નામે રત્ન કુબેરે હસ્તી શ્રી અરિષ્ટનેમિ પ્રભુને આપ્યા. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્ર વિજયને ચંદ્રહાસ ખડગ, 2 સુંદર વસ્ત્ર અને દિવ્ય રથ આપ્યો. મોટી ધ્વજાવાળો રથ સહસ્ત્રમુખા શક્તિ અને 2 કૌસુંબી વસ્ત્રો મહાનમીને આપ્યા. અક્ષય બાણવાળું ધનુષ્ય અને હાર રત્નેમીને આપ્યો. તે સિવાય તેમના બીજા બંધુઓને યોગ્યતા પ્રમાણે વસ્ત્રો અને અસ્ત્રો આપ્યા. પછી કુબેર પ્રમુખ દેવતાઓને અને સર્વ યાદવોને મળી બલભદ્ર સહિત કૃષ્ણનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. કૃષ્ણ બલરામની સાથે દશાર્હોનું માન સાચવીને સમુદ્ર વિજયની આજ્ઞા પ્રમાણે સારી રીતે રાજ્ય કરવા લાગ્યા. 10 ધનુષ્યની ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવન વય પામ્યા. તથાપિ જન્મથી કામદેવને જીતનારા હોવાથી તેમનું મન અવિકારી રહેલું હતું. તેવામાં એક વખત સ્વર્ગમાં ઇન્દ્ર દેવતાઓની આગળ સભા વચ્ચે શ્રી નેમિનાથ પ્રભુનું અદ્ભુત સત્વ આ પ્રમાણે વર્ણવ્યું. 3 લોકમાં સત્વ, શૌર્ય, બળ, દાન, રૂપ અને ગુણમાં શ્રી નેમિનાથ ભગવંતની ઉપમાને યોગ્ય થાય તેવો કોઈ પણ પુરુષ નથી. આ સાંભળી કેટલાક મિથ્યાત્વી દેવતાઓ ઇન્દ્રના વચનને મિથ્યા કરવા માટે તત્કાલ પૃથ્વી પર ઉપર આવ્યા. રેવતાચલની નીચેની ભૂમિ ઉપર સુરધાળ નામે એક નગર વસાવી તેઓ મનુષ્ય રૂપે લઈ તેમની અસ્વસ્થ કરવા માટે રહ્યા. તેઓ દ્વારિકા નગરીના ઉદ્યાનની વૃક્ષ શ્રેણીને લીલા માત્રામાં ઉખેડી નાખવા લાગ્યા. ગરીબ ભાર ઉપાડનારા લોકોના પરાભવ કરવા લાગ્યા. પાળી ભરનારા તથા અન્ય લોકોની ઉપર પણ બહુ પ્રકારે જુલમ કરવા લાગ્યા અને દ્વારિકાના કિલ્લા સુધી પોતાની દુઃસહ આજ્ઞા ચલાવવા લાગ્યા. આ પ્રમાણે તેઓએ નગરમાં મોટા કોલાહલ કર્યા. તે સાંભળી વાસુદેવના પ્રથમ પુત્ર અનાદ્રષ્ટિએ કોપ ચડ્યો અને ક્રોધ વડે રાજા સમુદ્ર વિજયની આજ્ઞા લીધા વગર એ વીરમાની કુમાર રથમાં બેસી પ્રૌઢ પરાક્રમ વડે સર્વ આયુધો સાથે લઈ તેઓની જીતવાની ઈચ્છાથી તત્કાલ ત્યાં દોડી ગયો. રેવાતાચલની આગળ જઈને તેને જોયું તો ત્યાં ઉત્તમ સમૃદ્ધિવાળું નવીન નગર જોવામાં આવ્યું. આ શું? એ રીતે વિસ્મય પામ્યો. પણ તેમાં અપરાધીઓ રહે છે તેવું જાણી ક્રોધથી ઉદ્ધર એવા અનાદ્રષ્ટિએ શંખ ફૂંક્યો અને ધનુષ્યનો ટંકાર કર્યો. તેનો નાદ સાંભળી તત્કાલ દેવો ક્રોધથી નગર બહાર નીકળ્યા અને માયાથી અનાદ્રષ્ટિએ જીતી લઈ ક્રોધથી આકુલ થયેલા તેને તેઓ નગરમાં લઈ ગયા. તે વૃત્તાંત જાણી રાજા સમુદ્ર વિજય સર્વ સુભટોને બોલાવ્યા. આવી તૈયારી જોઈ મહાબલવાન રામ અને કૃષ્ણ આવી રાજાને કહ્યું, પિતાશ્રી, આ સંદર્ભ તમે જાતે કેમ કરો છો? જે કાર્ય હોય તે અમને કહો. રામ અને કૃષ્ણના આવા વચન સાંભળી સમુદ્ર વિજય લોકોના ઉપદ્રવથી માંડીને અનાદ્રષ્ટિના પરાભવ સુધીનો સર્વ વૃત્તાંત કહી સંભળાયો. તે સાંભળી કૃષ્ણ હસીને બોલ્યા, જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી એ તાત આપને પુરુષાર્થ કરવા યુક્ત નથી. આપની આજ્ઞાથી શત્રુઓને હું જીતી શકીશ, માટે આપ આજ્ઞા આપો. પછી સમુદ્ર વિજયની આજ્ઞાથી મહાભુજ રામ અને કૃષ્ણે પંચજન્ય શંખ વગેરેના નાદથી ઘણા સુભટોને એકઠા કર્યા અને તે બંને વીરોએ પોતપોતાના આયુધોને લઈ રથમાં બેસી તે નગર પાસે આવીને
તે માયાવી દેવોને યુદ્ધ માટે બોલાવ્યા. એટલે તે દેવો વેગથી બહાર આવી પોતાની માયા બતાવીને રામ અને કૃષ્ણને જીતી લીધા અને બંનેને રથ સહિત પોતાના નગરમાં લઈ ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.